બેટા ચલો હવે ધ્યાન રાખો અહીંયા. SN2 પ્રક્રિયા આપણે ગઈકાલે સ્ટાર્ટ કરી અને SN2 પ્રક્રિયાની અંદર સમીકરણ શું હોય? એમાં ફાઇનલ પ્રોડક્ટ આપણને એક જ મળે છે, જ્યારે SN1 માં બે મળે, કઈ? ઇન્વર્ઝન અને રિટેન્શન. જ્યારે SN2 માં માત્ર એક જ મળે, કઈ? ઇન્વર્ઝન. મતલબ બેક સાઈડ થી જ એમાં એટેક થતો હોય છે, એટલે આ પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખવાનો. આ પ્રોડક્ટ ભલે મેં લખી છે x ની સાથે જ, પરંતુ હકીકતમાં આ પ્રોડક્ટ કઈ હોય છે? ઇન્વર્ઝન પ્રોડક્ટ હોય છે. હવે મુદ્દો યાદ એ રાખવાનો છે કે SN2 નું નામ SN2 કેમ છે? શા માટે આને બાયમોલેક્યુલર દ્વિઆણવીય કેન્દ્રાણુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે? એના પાછળનું કારણ આપણને ખબર હોવી જોઈએ. તો યાદ રાખજો, આ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ જો હું નક્કી કરું તો પ્રક્રિયા વેગ સમપ્રમાણમાં હોય છે આલ્કાઇલ હેલાઇડના અને ન્યુક્લિયોફાઇલના. ન્યુક્લિયોફાઇલ મતલબ આ OH- છે, એને ન્યુક્લિયોફાઇલ તરીકે તમે વિચારી શકો છો. તો આલ્કાઇલ હેલાઇડ અને ન્યુક્લિયોફાઇલ આ બંનેની સાંદ્રતાની ઘાત કેટલી છે બેટા? 1:1. એટલે જો હું પ્રક્રિયા ક્રમ કહું આમાં કે મને પ્રક્રિયાનો ક્રમ શું મળશે, તો બંનેનો સરવાળો થઈ જાય 1 + 1 2. એટલે પ્રક્રિયાનો ક્રમ દ્વિતીય છે. બીજી વસ્તુ, આ પ્રક્રિયા એક તબક્કામાં થાય છે કે બે તબક્કામાં? એક. ટ્રાન્ઝિશન સ્ટેટ, સંક્રાંતિ અવસ્થા ઉત્પન્ન થવી એ કોઈ તબક્કો નથી, એક જ તબક્કામાં પ્રક્રિયા થાય છે એવું સમજવાનું. મેં તમને સમયની વાત પણ કરી હતી કે ટ્રાન્ઝિશન સ્ટેટ માત્ર 10⁻⁶ સેકન્ડ માટે જ જોવા મળે છે. હવે આ જે પ્રક્રિયાક્રમ બીજો આવ્યો એટલે અહીંયા એક તો SN2 કહેવાય અને બંને પ્રક્રિયકોની સાંદ્રતા પર આ આધારિત છે, એટલે પણ આને આપણે SN2 પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. એટલે માનો કે અહીંયા હું એમ કહું કે આલ્કાઇલ હેલાઇડ અને ન્યુક્લિયોફાઇલ બંનેની સાંદ્રતા બમણી કરતા વેગ કેટલો થશે બોલો? બંનેની સાંદ્રતા હું બમણી કરું તો અહીં પણ બમણી થાય, અહીં પણ બમણી થાય, તો જવાબ શું થાય બેટા? 2 × 2 4. તો જવાબમાં એવું લખી શકાય, વેગ 4 ગણો વધશે. વેગ છે 4 ગણો વધશે. આ ધ્યાન રાખજો. બીજી વસ્તુ તમારે ધ્યાન રાખવાનું, શું આમાં કાર્બોકેટાયન બને છે? ના. તો અહીં આપણે લખી શકીએ કાર્બોકેટાયન ઉત્પન્ન થતો નથી. કાર્બોકેટાયન ઉત્પન્ન થશે નહીં, પરંતુ જોડે ઉત્પન્ન શું થાય છે? સંક્રાંતિ અવસ્થા. સંક્રાંતિ અવસ્થાની સ્થિરતા પર પ્રક્રિયા વેગ આધારિત છે. સંક્રાંતિ અવસ્થાની સ્થિરતા પર પ્રક્રિયા વેગ આધારિત છે. ખ્યાલ આવી ગયો? બીજો મહત્વનો મુદ્દો, આપણે બે વસ્તુ ગઈકાલે પણ મેં કીધું હતું, સ્ટેરિક હિન્ડ્રન્સની વાત કરી હતી, તમને ખ્યાલ હોય તો યાદ છે કે નથી? જે પરમાણુ ઉપર બહારથી એટેક કરવાનો છે ન્યુક્લિયોફાઇલ કેન્દ્રાણુરાગી આયન પરમાણુ પર જ્યારે એટેક કરવાનો છે તેની આસપાસ ગીચતા ઓછી હશે તો આસાનીથી એટેક થઈ શકશે, રાઈટ? એટલે સ્ટેરિક હિન્ડ્રન્સનું મૂલ્ય કેવું હોવું જોઈએ? ઓછું હોવું જોઈએ. એટલે SN2 નો વેગ વધે છે જ્યારે ગીચતાનું મૂલ્ય ઓછું હોય છે, જેને ઇંગ્લિશ વર્ડમાં લખી શકાય સ્ટેરિક હિન્ડ્રન્સ જે છે એ ઓછો હોય છે. સ્ટેરિક હિન્ડ્રન્સ જેટલો ઓછો, ગીચતા જેટલી ઓછી, એટલો SN2 જલ્દી થશે. બીજું, SN2 નું મૂલ્ય વધે છે જ્યારે સંક્રાંતિ અવસ્થાની સ્થિરતા વધે છે. સંક્રાંતિ અવસ્થાની સ્થિરતા જેટલી વધારે એટલું SN2 નું મૂલ્ય શું થશે? વધશે. હવે અહીં એક મોટો પ્રોબ્લેમ એ આવીને ઊભો છે કે આ કાર્બન છે બેટા, આ કાર્બનની આસપાસ 3 પરમાણુ આવી ગયેલા છે. અહીં એક હેલોજન દૂર થઈ રહ્યો છે અને અહીંયા કોણ જોડાઈ રહ્યો છે? ન્યુક્લિયોફાઇલ. યાદ છે સંક્રાંતિ અવસ્થા? એ નથી યાદ? હવે આ સંક્રાંતિ અવસ્થાને ધ્યાનથી જુઓ તો ન્યુક્લિયોફાઇલ અહીં શું ડોનેટ કરે? ઇલેક્ટ્રોન. અને અહીંથી બંધ તૂટીને ઇલેક્ટ્રોન હેલાઇડ તરફ જવાના.
તો અહીંયા તો કાર્બનની હાલ તો 100% બંધ તૂટેલો નથી. બંધ કેટલા બનેલા છે? 3. આ 100% બંધ તૂટ્યો નથી કે 100%, પણ આ ઇલેક્ટ્રોનનું દાન કરવાની વૃત્તિ પણ ધરાવશે. તો શરૂઆતમાં ઇલેક્ટ્રોન જાય કઈ જગ્યાએ? કારણ કે અહીંયા બંધ 100% તૂટ્યો નથી એટલે આ કક્ષક હજુ ખાલી નથી. એટલે કાર્બનની આ કક્ષકમાં ઇલેક્ટ્રોન હાલ જઈ શકતા નથી. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આ BMO ના ઇલેક્ટ્રોન હોય છે અને ન્યુક્લિયોફાઇલ જે ઇલેક્ટ્રોન આપે છે એ ABMO માં ઇલેક્ટ્રોન આપે છે. એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ તમને ખ્યાલ હોવો જોઈએ. એટલે ન્યુક્લિયોફાઇલ કાર્બનની બંધ પ્રતિકારક કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મનું શરૂઆતમાં દાન કરે, પછી જેવું આ દૂર થાય આ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ક્યાં થઈ જાય? BMO માં. એટલે અહીં આપણે લખીશું નેક્સ્ટ પોઈન્ટમાં કે ન્યુક્લિયોફાઇલ સંક્રાંતિ અવસ્થામાં કાર્બનની બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. 100% આ બંધ તૂટી જશે પછી ઇલેક્ટ્રોન ABMO માંથી ક્યાં શિફ્ટ થવાના? BMO ની અંદર શિફ્ટ થઈ જશે. હવે વાત આવે છે દ્રાવકની. બેટા આપણે કેવો દ્રાવક આમાં યુઝ કરીએ છીએ? બોલો. આપણે શબ્દ શું વાપર્યો તો? અપ્રોટિક. અધ્રુવીય શબ્દ વાપર્યો તો ધ્રુવીય અપ્રોટિક. તો અહીંયા લખીશું ધ્રુવીય અપ્રોટિક. મતલબ કે જે આપણને શું ન આપે? H+ ન આપે એવા આપણે દ્રાવકનો અહીંયા યુઝ કરીએ છીએ. એક છે CH3, C ડબલ બોન્ડ O, CH3 જેને આપણે કહીશું એસિટોન. અને એસિટોનનો જ બીજો એક ભાઈ છે S ડબલ બોન્ડ O CH3. S ડબલ બોન્ડ O CH3 શું નામ છે? ડાયમિથાઇલ સલ્ફો ઓક્સાઇડ. ડાયમિથાઇલ સલ્ફો ઓક્સાઇડ. ડાયમિથાઇલ સલ્ફો ઓક્સાઇડ એટલે DMSO. ડોમિસ જેવું નામ છે. DMSO. બરાબર, યાદ રાખજો. DMSO તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે ડાયમિથાઇલ ફોર્માઇલ. ડાયમિથાઇલ ફોર્માઇલ છે. આને આપણે નામ આપીશું ડાયમિથાઇલ ફોર્માઇલ. ડાયમિથાઇલ ફોર્માઇલ શોર્ટ નામ શું થાય એનું? DMF. પછી એક ઇથર ભાઈ પણ લઈ શકાય, ડાયમિથાઇલ ઇથર અથવા ડાયઇથાઇલ ઇથર. જનરલી ઇથાઇલ લઈએ છીએ આમાં આપણે C2H5. આમાં તમે જુઓ ઓક્સિજન સાથે કોઈ જગ્યાએ હાઇડ્રોજન નથી, મતલબ કે શું દૂર નહીં થાય? પ્રોટોન દૂર નહીં થાય. ધેન આફ્ટર ટેમ્પરેચરની વાત કરીએ બેટા, તાપમાન. તો SN1 પ્રક્રિયામાં કેવી પ્રક્રિયા હતી ભાઈ? SN1 ઉષ્માક્ષેપક કે ઉષ્માશોષક? વેરી ગુડ. તો આ પ્રક્રિયા પણ કેવી છે? ઉષ્માક્ષેપક છે. તાપમાન નીચું હશે ત્યારે વેગ વધારે હશે. ઉષ્માક્ષેપક છે, તાપમાન ઓછું હોય ત્યારે વેગ વધારે હોય છે. ચલો લાસ્ટ પોઈન્ટ આવે છે આનો સ્ટીરિયોકેમિસ્ટ્રી. અવકાશીય રસાયણ આનું ચેક કરીએ. તમને ખ્યાલ છે કે આ પ્રકારે માનો કે કોઈ ઘટક અહીંયા આવેલો છે, એમાં માનો કે અહીંયા આવી ગયો હાઇડ્રોજન, અહીં આવી ગયો ડ્યુટેરિયમ, અહીં આવી ગયો Cl અને અહીં આવી ગયો કોઈ ટ્રિટિયમ માનો કે. હવે ધારો કે બેટા મારે અહીંયા ન્યુક્લિયોફાઇલ જોડવો છે. અહીંયાથી શું દૂર થવાનું? ક્લોરીન. Cl દૂર થવાનો. Cl દૂર થવાનો તો અહીંયાથી ઇલેક્ટ્રોન લઈને દૂર થવાનો. તો અહીંયાથી Cl- દૂર થાય, પણ લખવામાં શું ધ્યાન રાખવું પડે મારે?
ન્યુક્લિયોફાઇલ અવકાશ રસાયણને ચેક કરીએ છીએ આપણે, તો Cl ગયો એ બાજુથી જોડી દઉં? ના, બેક સાઈડ થી જોડવો પડે. તો ધ્યાન રાખવું પડે આપણે કે અહીં તમારે મૂકવો પડશે Nu અને અહીં લઈ જવું પડશે D. મતલબ ઓલવેઝ આપણને કેવી નિપજ મળશે? ઇન્વર્ઝન પ્રોડક્ટ જ મળશે, ઓનલી ઇન્વર્ઝન, જેને વ્યુત્ક્રમણ પણ કહેવાય. જ્યારે પણ આવું કંઈક લખેલું હશે દ્રાવક પરથી ઓળખી લેવાનું કે પ્રક્રિયા કઈ, SN1 કે SN2. માનો કે અહીં લખેલું છે DMSO, તો DMSO પરથી શું ખબર પડી જાય? SN2 પ્રક્રિયા છે એવી આપણને ખબર પડી શકે છે. કાઢી દો બેટા, લખાઈ ગયું છે? ચલો હવે SN2 પ્રક્રિયાનો વેગ ચેક કરવાના છીએ આપણે. SN2 પ્રક્રિયાના વેગ પર અસર કરતા પરિબળો. પહેલું આવશે એમાં આલ્કાઇલ હેલાઇડ. બધા પરિબળો ઓલરેડી આવી જ ગયા છે, ફરી એક ચેક કરી લઈએ ખાલી. પહેલું આવશે આલ્કાઇલ હેલાઇડ. તમને સૌને ખબર છે કે આલ્કાઇલ હેલાઇડ એવો લેવાનો જેમાં ગીચતાનું મૂલ્ય ઓછું હોય. માનો કે તમારી પાસે છે CH3C, CH3, CH3 અને અહીંયા આવી ગયો X. બીજા નંબરમાં તમે કંઈક આવું પસંદ કર્યું CH3, CH, Cl અને અહીંયા CH3, અહીંયા આવી ગયો H. ત્રીજો તમે પસંદ કર્યો CH3, CH, H અને Cl. ત્યારબાદ તમે પસંદ કર્યો એક CH3 ને હટાવતા જઈએ અને એક H એડ કરતા જઈએ. બેટા સૌથી વધુ ગીચતા શામાં છે? કાર્બોકેટાઇન. તો જોવાનું નથી આમાં, SN2 માં કોઈ કાર્બોકેટાઇન બનતો નથી, એટલે પહેલામાં ગીચતાનું મૂલ્ય વધારે તો વેગ ઓછું. તો અહીંયા આપણે કહી શકીએ કે SN2 પ્રક્રિયાનો ક્રમ કંઈક આવો હશે, હશે કે નહીં? તો અહીંયા એવું લખી શકાય કે SN2 પ્રક્રિયાનો વેગ વધારે હોય છે જ્યારે ગીચતાનું મૂલ્ય ઓછું હોય. એટલે આમ લખી શકાય SN2 નો પ્રક્રિયા વેગ એ સ્ટેરિક હિન્ડ્રન્સ સાથે કેવો સંબંધ ધરાવે? વ્યસ્ત પ્રમાણનો સંબંધ ધરાવે. સ્ટેરિક હિન્ડ્રન્સ સાથે વ્યસ્ત સંબંધ ધરાવે છે. બીજા નંબરમાં છે સ્ટેબિલિટી ઓફ ટ્રાન્ઝિશન સ્ટેટ, મતલબ સંક્રાંતિ અવસ્થાની સ્થિરતા. સંક્રાંતિ અવસ્થાની સ્થિરતા. સંક્રાંતિ અવસ્થાની સ્થિરતા. સંક્રાંતિ અવસ્થામાં મધ્યમાં શું હોય છે? કાર્બન. અહીં આવેલો હશે આ રીતે બંધ. આવું છે કે નહીં સંક્રાંતિ અવસ્થા? નજર બોર્ડ પર રાખજો. હવે તમને ખબર છે કે અહીં તો હેલોજન હોય જ છે. આ હેલોજન પાર્શલ નેગેટિવ. અહીં હોય છે ન્યુક્લિયોફાઇલ, એ પણ પાર્શલ નેગેટિવ. અને કાર્બન પર શું હોય? પાર્શલ પોઝિટિવ. બેટા થોડુંક વિચારજો કે આ ધન જેટલો વધારે હોય, આ ઋણનું એના ઉપર એટેક કરવું આસાન કે મુશ્કેલ? આસાન. કારણ કે ઋણ ઓલવેઝ ધન ઉપર એટેક કરી શકે. જેટલો ઝડપથી આ દૂર થાય એટલો આના પર ધન વધે, નંબર 1. બીજું, અહીં સમૂહો આવેલા હશે કે નહીં આવેલા હોય? અહીં કોઈના કોઈ સમૂહ આવેલા હશે. આ સમૂહ જે આવેલા હોય, માનો કે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય. આ કેવા સમૂહ હોય? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય આ બધા. તો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ શું કરે? બંધમાંથી ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષિત કરે. આકર્ષિત કરેલાના ધનના મૂલ્યમાં, અને ધનના મૂલ્યમાં વધારો થાય તો ન્યુક્લિયોફાઇલનું જોડાણ ઈઝી થાય. બોલો, ખબર પડે કે નહીં? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ અહીંયા રાખીશું તો અહીંયાથી ઇલેક્ટ્રોન આ ગ્રુપ તરફ જશે, એટલે કે આના ધનના મૂલ્યમાં વધારો અને ઋણના મૂલ્યમાં ઘટાડો થશે. એટલે અહીં કહી શકાય કે સંક્રાંતિ અવસ્થામાં ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જેટલા વધારે હશે, SN2 પ્રક્રિયાનો વેગ એટલો વધારે આવશે. ખબર પડી કે નહીં?
ક્લિયર? હવે વાત આવે છે કે સ્ટેરિક હિન્ડ્રન્સ અને ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ આ બંને ચેક કરવાના, એટલે કે સંક્રાંતિ અવસ્થાની સ્થિરતા વધારશે. આ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ શું કરે? સંક્રાંતિ અવસ્થાની સ્થિરતા વધારે. હવે આ બંનેમાંથી તમારે પ્રાયોરિટી આપવાની હોય. સંક્રાંતિ અવસ્થાની સ્થિરતા કોના સાથે સમપ્રમાણમાં આવી ભાઈ? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જેટલા વધારે એટલે સ્થિરતા વધારે આવશે. હવે સંક્રાંતિ અવસ્થાની સ્થિરતા અને સ્ટેરિક હિન્ડ્રન્સ એ બંનેમાં પ્રાયોરિટી આપવાની હોય તો ક્રમ આપવો હોય તો જોવાનો ક્રમ શું? પ્રાયોરિટી ઓર્ડર શું? તો પહેલા જોવાની તમારે સંક્રાંતિ અવસ્થાની સ્થિરતા એ પહેલા જોવાની થશે અને ત્યારબાદ તમારે જોવાની થશે ગીચતા. આ ક્રમ ધ્યાન રાખજો. પહેલા ઇમ્પોર્ટન્ટ કોણ છે? સંક્રાંતિ અવસ્થાની સ્થિરતા. ક્વેશ્ચન જોઈએ. SN2 પ્રક્રિયાનો વેગ. SN2 પ્રક્રિયાનો વેગ નક્કી કરવાનો છે. સૌથી વધારે કોનો, સૌથી ઓછો કોનો, અથવા વેગનો ક્રમ જ લખી દઈએ આપણે. પ્રક્રિયાના વેગનો ક્રમ. એમાં પહેલો ઓપ્શન છે આપણી પાસે CH3 C ડબલ બોન્ડ O CH2 Cl. બીજો છે આપણી પાસે CH3 Cl. ત્રીજો છે આપણી પાસે CH3 CH2 Cl અને ચોથો ઓપ્શન છે આપણી પાસે CH3 twice CHCl. ક્રમ શું થશે બેટા? SN2 પ્રક્રિયાના વેગનો ક્રમ શું થશે? જુઓ, આને થોડી વાર ભૂલી જાઓ. એ નંબરને થોડી વાર દિમાગમાંથી હટાવી દો. નજર બોર્ડ પર. B, C અને D જુઓ તો B માં ગીચતા ઓછી, C માં થોડીક વધી. આ કાર્બન પર એટેક કરવાનો એક મોટો સમૂહ આવ્યો અને અહીંયા કાર્બન પર એટેક કરવા અહીંયા બે મિથાઇલ સમૂહ, બે મોટા આવ્યા. આ ગીચતા એટલે અહીંયા B, C અને D માં તો ખબર પડી ગઈ કે B નો, C નો અને D નો આ રીતે ક્રમ આવશે. પ્રશ્ન આવે છે A માટે કે A કઈ જગ્યાએ આવે? તો બેટા તમને એ ખબર હોવી જોઈએ કે આ ગીચતાનું મૂલ્ય તો વધારે છે. કાર્બન ઉપર એટેક કરવાનો છે ન્યુક્લિયોફાઇલે. કયા કાર્બન પર? જે હેલોજન સાથે જોડાયો હોય તે કાર્બન પર એટેક કરવાનો. તો એની સાથે આ મોટો સમૂહ છે, ગીચતા વધારે છે, પણ આ સમૂહ -I અસર વાળો છે. -I અસર મતલબ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે. ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય તો આની સ્થિરતાનું મૂલ્ય વધશે. અને મેં શું કીધું? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ સાથે આ સમપ્રમાણમાં છે, પહેલી પ્રાયોરિટી એને આપવાની થશે. તો આન્સર આવશે ABCD. ખ્યાલ આવી ગયો? પ્રાયોરિટી ધ્યાનમાં રાખજો. હવે જનરલી સ્ટુડન્ટ એવું નક્કી કરીને બેઠા છે કે SN1 પ્રક્રિયા જ્યારે પણ થાય તો 3 ડિગ્રીની પહેલી થાય, 2 ડિગ્રી પછી, 1 ડિગ્રી એના પછી. વાત સાચી? અને SN2 માટે 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી. બીજી વસ્તુ ધ્યાન રાખવાની, 3 ડિગ્રી હશે, પ્યોર 3 ડિગ્રી, તો એ પ્યોર SN1 જ આપે. અને પ્યોર 1 ડિગ્રી હશે તો પ્યોર SN2 આપે. કોઈ મિક્સર નથી, ખાલી 1 ડિગ્રી છે તો પ્યોર SN2 જ આપે અને 3 ડિગ્રી હશે તો SN1 જ આપવાનો છે. પણ આ ક્રમ કાયમ સાચો નથી હોતો. બરાબર? આ ક્રમમાં થોડાક ચેન્જીસ આવી શકે છે. જેમ કે ક્વેશ્ચન જુઓ, જોજો ધ્યાનથી.
આપણને દિમાગમાં એટલું તો ખબર પડી ગઈ છે કે જો જેનું SN1 વધારે થાય એનું SN2 ધીમું થાય, એવું તો છે ને? હલો, પણ એવું દર વખત સાચું નથી. કેમ જુઓ, આ પ્રશ્નથી કદાચ ક્લિયર થશે. અહીં છે માનો કે CH2Br આવી ગયો A, આવી ગયો B, અહીં છે ધારો કે CH2Br. હવે તમને કહે છે કે આમાં SN1 કોનું થશે ને SN2 કોનું થશે? SN1 કોનું થશે, SN2 કોનું થશે? અથવા SN1 નો ક્રમ ને SN2 નો ક્રમ નક્કી કરવાનો છે. બેટા SN1 માટે શું જોવાનું? કાર્બોકેટાયન. ચલો તોડ નાખો અહીંયાથી. પ્લસ તોડી નાખો પ્લસ. શું આ કાર્બોકેટાયન રેઝોનન્સમાં જાય છે? સંસ્પંદનમાં જવાનું? ના. જ્યારે આ કાર્બોકેટાયન સંસ્પંદનમાં, મતલબ આ બેન્ઝાઇલિક કાર્બોકેટાયન પ્રમાણમાં સ્થાયી, તો SN1 નો ક્રમ શું થઈ ગયો બેટા? A greater than B. A નો ક્રમ પહેલો આવે, B નો પછી આવે. કેમ? કાર્બોકેટાયનની સ્થિરતાના આધારે. પરંતુ બેટા જો હું SN2 ની વાત કરું તો શું થવાનું? હવે જો તમે એવું વિચારો છો કે જેનું SN1 જલ્દી થાય અને SN2 ધીમો થાય તો ક્રમ ઉલટો આવવો જોઈએ, પણ માત્ર એવું વિચારાય નહીં. હવે જુઓ, અહીંથી બંધ તોડવાનું, અહીં આપણે એટેક કરવાનું ન્યુક્લિયોફાઇલનું SN2 માટે, અહીંથી બંધ તોડવાનું, અહીંથી એટેક કરવાનું ન્યુક્લિયોફાઇલનું SN2 માટે. ગીચતા જોશો તો અહીં સાયકલ છે, અહીંયા સાયકલ છે, ષટકોણ છે, ષટકોણ છે. બહુ ઝાઝો ફરક નથી, બહુ ઝાઝો ફરક નથી, કારણ કે અહીંયા ગીચ મોટો સમૂહ છે, અહીંયા મોટો સમૂહ છે, તો બંને બાજુ સમૂહ તો મોટા છે. પણ બીજા નંબરમાં જોવાનું શું, આ સમૂહ શું કરી શકે? તો આ સમૂહની એક અસર છે -I અસર. આ સમૂહ છે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. હલો, અને ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય તો સંક્રાંતિ અવસ્થાની સ્થિરતા વધારશે. સંક્રાંતિ અવસ્થાની સ્થિરતા વધારશે તો આમાં જ આપણને SN2 પણ જોવા મળશે. ઘણી વખતે આ ક્રમના કારણે છોકરાઓ ફસાઈ જાય છે કે SN1 જેનું સારું થયું એનું SN2 સારું ના થાય. એવું નથી. જેનું SN1 સારું થયું એનું SN2 પણ સારું થઈ શકે છે. આ લખાઈ ગયું છે? બાકી છે? સ્પીડ રાખો ભાઈ. થઈ ગયું બેટા? આ બાજુનું કાઢી નાખું. SN1 માટે જોવાનું શું થાય? આપણે કાર્બો અને SN2 માટે બે વસ્તુ જોવાની થાય. એક સંક્રાંતિ અવસ્થાની સ્થિરતા અને બીજું ગીચતા. ગીચતા જેટલી વધારે હશે એટલો SN2 નો વેગ ઓછો થઈ જશે, અને સંક્રાંતિ અવસ્થાની સ્થિરતા વધશે તો SN2 નો વેગ વધી જશે. SN2 નો વેગ વધારવા માટે સંક્રાંતિ અવસ્થાની સ્થિરતા વધારવી પડે, પણ સ્થિરતા વધારવા સમૂહ કયો જોઈએ? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જોઈએ. -I અસર વાળો સમૂહ હોવો જોઈએ. ચલો એક ક્વેશ્ચન ઓર કરી લઈએ આમાં. ધારો કે તમને આવી રીતે કોઈક લખીને આપેલું છે, અહીં આપી દીધો છે Br, આ છે A, અને તમને અહીંયા લખીને આપી દીધો છે Br, B. તમને કહે છે SN1 અને SN2 નો ક્રમ જણાવો. SN1 SN2 નો ક્રમ જણાવો બંનેમાં. ચલો બેટા, SN1 ની વાત કરીએ તો અહીંથી બંધ તોડવાનો, અહીં બનવાનો કાર્બો, અને એ થવાનું રેઝોનન્સ થી સ્ટેબલ. જ્યારે અહીંથી બંધ તૂટશે અહીં પ્લસ આવશે, જે રેઝોનન્સ થી સ્ટેબલ નથી, મતલબ આ વધારે થાય. તો SN1 ના ક્રમમાં શું આવે? A greater than B,
ચલો બેટા SN2 ની વાત કરીએ તો અહીંયા કાર્બોકેટાઇન સાથે એને કોઈ મતલબ નથી. SN2 ને કાર્બોકેટાઇન નો કોઈ મતલબ નથી. અહીં જુઓ જે કાર્બન પર એટેક કરવાનું છે એ કાર્બનના પછી કેટલા કાર્બન છે? 2. જે કાર્બન પર એટેક કરવાનો ન્યુક્લિયોફાઇલ એના પછી કેટલા કાર્બન છે? 2. મતલબ અહીં ગીચતા વાળો સમૂહ છે 2 કાર્બનનો, તો અહીંયા પણ ગીચતા વાળો સમૂહ છે 2 કાર્બનનો, એટલે ગીચતા લગભગ ઇક્વલ છે. તો પોઈન્ટ જોવાનો કયો રહ્યો? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. આ કોઈ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ નથી, આ ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ છે, આલ્કાઇલ સમૂહ. જ્યારે આ -I અસર બતાવે અને પ્રાયોરિટીમાં -I અસર આવે તો જવાબ A > B જ આવશે આમાં. ચલો બેટા આમાં શું થાય? અહીંયાથી બંધ તૂટવાનો આ પ્લસ, અહીંથી બંધ તૂટવાનો પ્લસ. શું થશે બોલો? રેઝોનન્સમાં જવાનો, બેક બોન્ડિંગ થવાની. બાજુમાં લોન પેર છે તો બેક બોન્ડિંગ થી આ સ્ટેબલ થવાનો કે નહીં? જ્યારે આમાં એવું કશું નથી થવાનું. તો SN1 A > B અને SN2 માં ઓક્સિજન -I અસર ખબર પડે તો આને સ્ટેબિલાઇઝ કરશે A > B. એટલે અહીં મેં એવા ઉદાહરણ લેવાનો પ્રયત્ન કર્યો છે જેમાં SN1 પણ એ ઘટક આપે છે, SN2 પણ એ ઘટક આપે છે. એટલે જો તમારા દિમાગમાં પેલી સ્ટ્રાઇક હોય કે SN1 જેનું સારું થાય એનું SN2 સારું ના થાય તો એ તદ્દન ખોટી વાત છે. થઈ ગયું? હવે કયા કયા સમૂહો અથવા કયા કયા ન્યુક્લિયોફાઇલ એવા છે જે SN2 પ્રક્રિયા આપણને સરળતાથી આપી શકે? તો બેટા ધ્યાન રાખજો, જેટલો પ્રબળ કેન્દ્રાનુરાગી એટલી એટેક કરવાની વૃત્તિ વધારે. એટલે આપણે અહીંયા લખીશું હવે પ્રબળ કેન્દ્રાનુરાગી SN2 પ્રક્રિયા સરળતાથી આપે, પણ એના માટે પ્રબળ કેન્દ્રાનુરાગીની ખબર પણ હોવી જોઈએ. તો લિસ્ટ છે આખું લખી દો. OH- આ પ્રક્રિયા કરશે, OPH- આ પ્રક્રિયા કરશે, then after SH- આ પ્રક્રિયા કરશે, then after CN- આ પ્રક્રિયા કરશે, SPH- આ પ્રક્રિયા કરી શકે છે ઝડપથી, I- CH2- NH3 અને RNH2. આ બધાને આપણે પ્રબળ કેન્દ્રાનુરાગી ગણીએ છીએ અને આ ખૂબ સરળતાથી કઈ પ્રક્રિયા આપે છે? SN2 પ્રક્રિયા આપી શકે છે. SN1 ની જો વાત કરું હું તો પોલર પ્રોટીક જોઈતો હતો, એમાં કોણ કોણ હતું? લખતો નથી. ચલો, આલ્કોહોલ, પાણી, યાદ આવે છે કે નહીં? પાણી, આલ્કોહોલ અને ત્રીજું લીધું તો કાર્બોક્સિલિક એસિડ CH3COOH. નેચર ઓફ સોલ્વેન્ટ ની વાત ફરી લખું કે ચાલશે? કયા કયા સોલ્વેન્ટ લેવાના? અપ્રોટીક. કયા કયા હતા? એસિટોન હતો, ડાયમિથાઇલ સલ્ફો ઓક્સાઇડ હતો, ડાયમિથાઇલ ઇથર હતો, ડાયમિથાઇલ ફોર્માઇલ હતો. રાઈટ? તો એ ઉદાહરણ યાદ રાખવાના છે. ચલો ક્વેશ્ચન જોઈએ. હવે તમને લખીને આપે છે કે CH3Br છે અને OH- જોઈન્ટ કરવાનો છે. આટલું લખીને આપે તો ખબર પડી જાય પ્રક્રિયા કઈ છે, SN1 કે SN2? પ્યોર 1 ડિગ્રી અથવા મિથાઇલ, પ્યોર મિથાઇલ SN2 આપે. પ્યોર મિથાઇલ SN2 આપે તો અહીંયા દૂર થવાનું Br-, OH ને ક્યાં જોડવું? ઓપોઝિટ સાઈડ. આ ધ્યાન રાખવાનું. કઈ પ્રક્રિયા થઈ? SN2 થઈ. ચલો બેટા સેકન્ડ રિએક્શન લખીએ આપણે. તમને ધારો કે અહીંયા આ રીતે કોઈ ઘટક આપી દીધો છે અને અહીં પાણી લખીને આપી દીધું. બોલો હવે કઈ પ્રક્રિયા કરશો? કેમ? અહીંથી બનતું 3 ડિગ્રી અને પોલર પ્રોટીક સોલ્વેન્ટ. બે રસ્તા છે. જે SN1 છે એવી આપણને ખબર પડે છે અહીંયા. હવે નીપજ શું લખશો?
તો CH3C CH3 નીચે CH3 અને અહીંયા એક OH આવે પ્લસ બીજી પણ લખવી પડે આમાં, કારણ કે આમાં બે પ્રોડક્ટ મળે. કઈ કઈ બે? એક આ મળી આપણને રિટેન્શન અને આ આપણને મળે છે ઇન્વર્ઝન. બે પ્રોડક્ટ આપણને પ્રાપ્ત થઈ શકે છે. ચલો એક પ્રશ્ન લઈ લઈએ, બહુ સુંદર સવાલ છે આ. તમને અહીં આ રીતે વેજ કરીને આપેલ છે. વેજ મતલબ એક ઘાટી લાઈન કરીને આપેલ છે Cl. અહીં કીધું છે આપણને કે DMF છે આપણી પાસે ભાઈ અને OH માઇનસ જોડવાનું છે, અને અહીં કીધું છે કે H2O જોડવાનું છે. DMF નો અર્થ શું થાય? ડાયમિથાઇલ ફોર્માઇલ. આ જોઈન ખબર પડી જવી જોઈએ. સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે, સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ અને DMF અપ્રોટિક સોલ્વેન્ટ. આ સાની રચના છે ભાઈ? SN2. SN2 માં આના કરતા બિલકુલ ઉલટું જોડાય. કોણ જોડાવાનું? OH. હવે આ દોરવામાં ધ્યાન રાખવાનું, કારણ કે આ ઘાટી લાઈન આપેલી છે તો આ આપણા તરફ છે અને ડેશ આવે એ પાછળની બાજુ આવે, એટલે એને દોરવાનું આવી રીતે. CH3 CH3 OH. ખ્યાલ આવે છે કે નહીં? ઉપરની બાજુ અને કઈ લાઈન થી દોર્યું આપણે? તૂટક લાઈન થી. ખ્યાલ આવે? એ બતાવે છે દૂર છે આપણાથી OH અને આ Cl આપણી તરફ છે. આમાં શું કરું બોલો? આમાં OH જ જોડવાનું, પણ આ પ્રક્રિયા તો નિપજ શું મળશે? CH3 CH CH3 બરોબર છે. એક મળવાની કઈ પ્રોડક્ટ મળે? સેમ. શું જોડવાનું મારે? OH. અને બીજી પ્રોડક્ટ મને કઈ મળવાની? આ જે ઉપર મળી છે તે. તમારું દોરવું અઘરું થઈ જાય, મારે તો ભૂસાઈ જશે. આ કઈ મળી પ્રોડક્ટ? રિટેન્શન. અને આ પ્રોડક્ટ મળી ઇન્વર્ઝન. જ્યારે ઉપરવાળી પ્રોડક્ટ કઈ છે? ઇન્વર્ઝન. चलो एक और सवाल लखी दઈએ. આ ક્વેશ્ચન બહુ સરસ છે. અહીંયા છે Br. તમને લખીને આપેલ છે અહીંયા OH માઇનસ અને DMF. જોઈને ખબર પડી જાય. SN2 કરવાની બોલો. અને અહીં માનો કે હું લખી દઉં H2O, તો SN1. H2O નહીં, ચલો આપણે આલ્કોહોલ પર લઈ શકીએ ને. જો આલ્કોહોલમાં થોડોક પ્રોબ્લેમ છે એટલે આલ્કોહોલ આપણે લઈએ છીએ. પીધા પછી પ્રોબ્લેમ જ હોય આલ્કોહોલ. હવે OH માઇનસ એટેક કરવાનો બેટા. હવે જોજો, આને હું થોડુંક બદલું છું. આવું કંઈક કર્યું. ખબર પડી? હા. હવે SN2 માં મારે જ્યારે આને જોડવાનું થાય તો અહીં મારે લાઈન કેવી કરવી પડશે? અને જોડવો કોને? OH ને. સમજ પડે કે નહીં? ખ્યાલ આવી ગયો? અને આ રીતે. હવે તમને એમ થાય સાહેબ આ તો સેમ ડાયરેક્શન થયું. ના, તૂટક લાઈનના કારણે પેલું આગળ કહેવાય ને આ પાછળ કહેવાય. કોઈ ચિંતાનું કારણ. ચલો આમાં મિથેનોલમાં શું થશે? શું જોડું મિથેનોલમાં બોલો? OH. ધ્યાન રાખજો બેટા, સૌથી મોટો પ્રોબ્લેમ જ આ છે. આલ્કોહોલ પ્રોટીક શા માટે છે? કારણ કે H+ ગુમાવે છે, જોડવો પડે OCH3. મોટા ભાગના સ્ટુડન્ટ OH લખીને આવે ને એમ લાગે ઓપ્શન હોય પાછો, એમ લાગે જવાબ સાચો છે.
ખરેખર આલ્કોહોલ આવે એટલે પ્રોટિક સોલ્વેન્ટ છે ને, તો પ્રોટિકમાં H+ દૂર કરશે તો વધવાનું શું? OCH3. એટલે આલ્કોહોલ જ્યારે પણ લખીને આપે તો OCH3 જોડવાનો થશે. તો અહીં નિપજ બોલો. એક તો શું જોડી દો બોલો અહીંયા? OCH3 પ્લસ અહીં શું જોડીશ? OCH3. આ પ્રોડક્ટ કઈ? રિટેન્શન. અને આ ઇન્વર્ઝન. આ વાળી ઇન્વર્ઝન. આલ્કોહોલમાં જો ન સોલ્વ કરો ક્વેશ્ચન તો પ્રોબ્લેમ થઈ જાય. OH લખીને આવો તમે. ચલો એક ઓર ક્વેશ્ચન લઈ લઈએ. બેન્ઝીન ઉપર CH2 છે અને અહીં આવેલો છે Cl. તમને કહે છે DMF છે ભાઈ અને NaOPH છે, NaOPH, અને બીજામાં તમને કહે છે H2O છે. NaOPH નું આયનીકરણ શું થવાનું? Na+OPH માઇનસ, OPH માઇનસ આ રહ્યું જુઓ છે OPH માઇનસ, તો આપણે OPH માઇનસ ને જોડવાનું થશે. ચલો આ પ્રક્રિયા શું બતાવે છે? કેમ? DMF છે, SN2 હશે, સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે, એટેક કરશે રેર સાઇડ થી, મતલબ આ જે જોડાય એનાથી, પણ આપણે આ ડાયરેક્શનમાં તૂટક લાઈન થી બતાવી દેવાનું. OPH. ચલો નીચે H2O છે દીકરા, બોલો શું થાય? એકમાં સેમ સાઈડ અને એકમાં ઓપોઝિટ સાઈડ. આ આવી ગયું ઇન્વર્ઝન, આ છે રિટેન્શન, અગેન અહીં આવી ગયું ઇન્વર્ઝન. સામો બેટા, હા સોરી OPH જોડી દીધું મેં ભૂલથી, OH આવે અહીંયા, કેમ કે પાણી મૂક્યું છે આપણે, પાણી છે તો OH મૂકવો પડે. માનો કે આલ્કોહોલ હોત તો OR, આલ્કોક્સાઇડ, રાઈટ? આલ્કોહોલ હોત તો OR, આને OR કહેવાય. ચલો એક પ્રશ્ન હું લખું છું, IIT 2008 માં પૂછાયેલો પ્રશ્ન છે. ક્વેશ્ચન કંઈક આવો છે. અહીં છે બેન્ઝીન, ફ્લોરિન, NO2, અહીં આવેલો છે Br. તમને કહે છે અહીંયા કે NaSPH છે, DMF છે, તો પ્રોડક્ટ કઈ સાચી? વિચારીને જવાબ આપવાનો તમારે.
ચલો જવાબ આપો બેટા. પહેલા તો જો ડીએમએફ છે એટલે SN2 છે એ નક્કી થઈ ગયું. NaSPH માં SPH માઇનસ Na પ્લસ એટલે SPH જોડવાનો થાય. ફ્લોરિન જ્યારે બેન્ઝીન સાથે જોડાયેલો હોય અને બ્રોમિન પણ જોડાયેલો છે કોઈ કાર્બન સાથે તો આમ તો બે વિસ્થાપનની શક્યતાઓ, પણ ફ્લોરિન દૂર નહીં થાય. એટલા માટે દૂર નહીં થાય કારણ કે જો તમે કોઈ પણ હેલોજન અહીંયા મૂકો છો અને જ્યારે અહીંયા આનું સંસ્પંદન ચેક કરશો તો આંશિક ડબલ બોન્ડ આવે. એટલે બેન્ઝીન અને હેલોજન વચ્ચે શું હોય? આંશિક ડબલ બોન્ડ. આ બંધ તોડવો મુશ્કેલ છે એટલે આ બંધ સરળતાથી તૂટતો નથી. બંધ ના તૂટે એટલે અહીંયાથી આ બંધ તૂટે, આ બંધ તૂટે નહીં. એટલે ફ્લોરિન એઝ ઇટ ઇઝ એટલે SPH વાળા બે ઓપ્શન તો કેન્સલ થઈ ગયા. હવે કરવાનું SN2 છે એટલે જો આ વેજ છે આ વેજ કહેવાય અને આ ડેશ કહેવાય. તો આ વેજ આપેલું છે તો ત્યાં શું જોઈએ? ડેશ. મતલબ એક આગળનો ભાગ છે તો પેલો ક્યાં જોઈએ? આન્સર શું આવે? ખબર પડી? IIT નો પ્રશ્ન છે પણ સોલ્વ થઈ શકે ઇઝીલી. હવે ધારો કે આવું કંઈક લખીને આપી દીધું, ખતરનાક કન્ડિશન. આન્સર શું આવશે બેટા? પોલર પ્રોટિક છે, આપશે શું? OH જોડવાનો રહેશે, Cl ને હટાવવાનો રહેશે. SN1 SN2 SN કેમ? પોલર પ્રોટિક આપણને કહે છે કે SN1 થાય, પણ આ કન્ડિશન એવી કહે છે કે આ છે SN2 ને સમર્થન આપે. બેટા ધ્યાન રાખજો, મેં લખ્યું હતું પ્યોર 1 ડિગ્રી કન્ડિશન, ચાહે ગમે તેવો ડોન્ટ સી કન્ડિશન જોવાની જ નહીં, બિંદાસ લખી દો ને SN2 છે. આ જોઈને જવાબ આપવાનો, કન્ડિશન જોવાની નહીં, પ્યોર કન્ડિશન આપેલ હોય ત્યારે. તો અહીંયા આપણને SN2 પ્રમાણેની નીપજ મળશે CH3OH. પ્રક્રિયા કઈ થવાની? SN2 SN1 નહીં જોવાની, પ્યોર કન્ડિશનમાં. અને એક ક્વેશ્ચન છેલ્લો, SN1 અને SN2 નો ક્રમ જણાવો. R સમાન છે, તમને આપેલું છે R બોન્ડ I, R બોન્ડ Br, R બોન્ડ Cl, R બોન્ડ F, આવું કંઈક આપેલું છે. R સરખો જ છે બધામાં, જે વિચારો હોય 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી જે વિચારવું હોય. જો બેટા R સમાન હોય તો આધાર લિવિંગ ગ્રુપ પર આવે. લિવિંગ ગ્રુપ કોણ ઝડપથી છોડીને જાય એવો છે? I. તો SN1 હોય કે SN2 હોય, ક્રમ આ જ આવશે. ઘણા બધા ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યા છે SN1 SN2 ના લગતા, અને SN1 SN2 માં કોઈ તકલીફ દેખાય છે તમને? SN2 ની અંદર શું હોય છે બેટા? રેડ સાઈડ એટેક, મતલબ બેક સાઈડ થી જ એટેક થવાનો છે, પીઠ પાછળ ઘા કરવાનું. સામા? હા. અને SN1 ની અંદર સામી છાતીએ ઘા કરવાનો ને પીઠ પાછળથી ઘા કરવાનો. એટલે એક વ્યક્તિને પાછળ ઊભું રાખવાનું, એક ના આગળ. SN1 SN2 માં માત્ર બેક સાઈડ એટેક કરવાનો.
SN1 ની વાત આવે તો ઇન્વર્ઝન રિટેન્શન બંને પ્રોડક્ટ મળવાની છે. SN2 ની વાત આવે તો માત્ર ઇન્વર્ઝન પ્રોડક્ટ મળવાની છે. SN1 ની વાત આવે તો કાર્બોકેટાઇનની સ્થિરતાનો ક્રમ જોવો પડે છે. એમાં જ્યારે શિફ્ટિંગ ની વાત આવે તો પ્રોડક્ટ માટે શિફ્ટિંગ જોવાની, પરંતુ ડાયરેક્ટ જે કાર્બોકેટાઇન મળે સ્થિરતા માટે તો એ જ ધ્યાનમાં લેવાનો. આ વાત પણ કરી હતી. SN2 ની અંદર સ્થિરતાના ક્રમનો આધાર બે વાત પર છે, ગીચતા અને સંક્રાંતિ અવસ્થાની સ્થિરતા. બંને વચ્ચે જ્યારે પ્રોબ્લેમ આવે તો પ્રાયોરિટી કોને આપીશું આપણે? સંક્રાંતિ અવસ્થાની સ્થિરતા. સંક્રાંતિ અવસ્થાની સ્થિરતા માટે આપણે શું ચેક કરીએ છીએ? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ -I ઇફેક્ટ વાળા સમૂહો ચેક કરીએ છીએ. રાઈટ? ચલો હવે આપણે એક સાથે લઈ રહ્યા છીએ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. હું અલગ અલગ પ્રક્રિયાઓ આપીશ, કોઈ મિકેનિઝમની વાત નહીં. હવે સીધી પ્રક્રિયા કહેવાનું, SN1 SN2 શું છે એ જોવાનું થશે. બરોબર? ચલો પહેલી પ્રક્રિયા કેન્દ્રાનુરાગીમાં થાય છે શું? પહેલા તો એ જોઈ લો. R બોન્ડ X બેટા જોડાવાનું કોણ? ન્યુક્લિયોફાઇલ. બનવાનો શું? R બોન્ડ NU અને X માઇનસ હટી જવાનો. જનરલ તો આ જ પ્રક્રિયા છે. હવે આપણે અહીંયા પ્રક્રિયા લખીએ છીએ કોની સાથે? તો લખો OH સમૂહ વડે વિસ્થાપન. OH સમૂહ વડે વિસ્થાપન. OH સમૂહ વડે વિસ્થાપન કરવું છે. એમાં આપણે અલગ અલગ ઘટકોનો યુઝ કરવાના છીએ. કોણ કોણ આવી શકે? NaOH aqueous, KOH aqueous, AgOH અહીંયા આગળ MOIST લખેલું હશે. મોઇસ્ટ મતલબ ભેજવાળું. અને એક ઓર ઘટક આની અંદર હોય છે, that is Ag2O. એમાં પણ લખેલું હશે મોઇસ્ટ મતલબ ભેજવાળું. મોઇસ્ચર વિથ Hg2O આવું કંઈક લખેલું હોય છે. બધામાં ભેજ છે એટલે OH તો બધામાં આવવાનું. ઘણાને એમ લાગે સાહેબ અહીંયા હાઇડ્રોજન નથી, પણ ભેજ તો છે ને એટલે હાઇડ્રોજન તો આવી જવાનું છે. પ્રક્રિયામાં થવાનું શું બેટા? R બોન્ડ X. બહુ જ સિમ્પલ રિએક્શન છે. NaOH aqueous લઈને કરી શકો છો, અથવા તમે KOH aqueous લઈને કરી શકો છો, અથવા તમે AgOH કેવો મોઇસ્ચર વાળો લઈ શકો છો, અથવા તમે મોઇસ્ચર યુઝ કરી Hg2O લઈ લો. આ કોઈ પણ પ્રક્રિયા થશે, છેવટે નીપજ આપણને શું મળવાની? R બોન્ડ OH અને X માઇનસ અલગ થઈ જશે. પોઈન્ટ એ છે આ SN1 કે SN2. તમારી નજર અહીં હોવી જોઈએ. આ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ કે વીક? સ્ટ્રોંગ બેઝ છે. આ સ્ટ્રોંગ છે. સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ ઓલવેઝ SN2 પ્રક્રિયા આપશે. તો અહીંયા આપણે કેટલાક મુદ્દા લખી દેવાના. પ્રબર કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કઈ આપશે? SN2. નીપજ કઈ મળશે? ઇન્વર્ઝન કે રિટેન્શન? ઇન્વર્ઝન. ભલે લખ્યું આ રીતે પણ ખબર હોવી જોઈએ કે ઇન્વર્ઝન નીપજ મળવાની. આ OH રેર સાઈડ હશે, મતલબ બેક સાઈડ હશે. કાર્બોકેટાઇન બનવાનો આમાં? કાર્બોકેટાઇનની જરૂર નથી. ચલો પછી એક તબક્કામાં પ્રક્રિયા કે બે તબક્કામાં? એક જ તબક્કામાં પ્રક્રિયા. એક જ તબક્કામાં થશે. શું જોવા મળશે? સંક્રાંતિ અવસ્થા મળશે. તો આ જોઈને ખબર પડવી જોઈએ કે કઈ પ્રક્રિયા છે, નીપજ આમાં આપણને શું મળવાની છે. ઉદાહરણ લખીએ. ધારો કે C2H5Cl લઈ લીધો, પ્રક્રિયા NaOH સાથે કરી. બોલો નીપજ બોલો ફટાફટ. Na અને Cl, NaCl દૂર થઈ ગયો તો OH જોડવાનો રેર સાઈડ થી લખીશું સીધું જ. પણ હવે તમને ખબર પડી ગઈ કે ઇન્વર્ઝન પ્રોડક્ટ છે. આ ખબર પડે? ચલો સેમ પ્રોડક્ટ KOH સાથે શું આપશે? એ જ
Cl દૂર થશે ખાલી. આવડે કે નહીં બેટા? આ OH સમૂહ વડે વિસ્થાપન. હવે મારે OR સમૂહ વડે વિસ્થાપન સમજાવવાના છે તમને. HgOH Hg2O ગમે તે લખી શકાય. Hg બોલું છું. હા Ag આવે હા બેટા, બોલવામાં કદાચ Hg બોલ્યો છું. Ag લખ્યું છે, જોજો જરા. AgOH Ag2O એમાં મોઇશ્ચર વાળા જે હશે એમાં પણ ગ્રુપ કયું આવશે? OH જ જોડાશે. દૂર શું થવાનું? AgCl. જેમ અહીંયા KCl NaCl ગયો એમ કોણ દૂર થશે? AgCl. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે OR સમૂહ વડે વિસ્થાપનની પ્રક્રિયા જોઈશું. OR એટલે આલ્કોહોલ આવે એમાં. એટલે આલ્કોહોલ આવે. CH3OH માંથી OH નું જોઈનિંગ કર્યું તો કે OCH3 નું. હા તો H+ દૂર કરીને OCH3 જોઈન કરીશું.